અને તમે જો આ મંદિરે આપણે જઈએ ને દર્શને, એટલે બહાર બૂટ સંપલ કેટલા પડ્યા ને એના ઉપર ખબર પડી જાય કે મંદિરમાં કેટલું માણસ છે ભાઈ. નીકળવું છે ભાઈ? મંદિરની બહાર તમે બૂટ સંપલ જોવો એની પેલી ખબર પડી જાય કે એ મંદિરમાં કેટલું માણસ, કેટલું નહીં કેવું છે એ ખબર પડી જાય બૂટ સંપલ ઉપરની. તો એકવાર કાંઈક સારો પ્રસંગ હશે અને એટલા બધા બૂટ સંપલ બહાર પડેલા, સકડા ભરી ગયો ને. હા શું કહો તમે આ બાજુ સકડા ને? હા સકડો બારે માસ. આ સકડા નો હોત તો અડધા મારા વાંઢા રહેતો. આ ટાઈમે સંબંધ તો સકડે કરાવ્યા. મને બહુ ગમે એ વાહન. સાઈડ આપે નહીં ને સાઈડ કાપે નહીં, ભત 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 ભત. સમાજમાં ઘણા એવા બહુ છે બૂટ સંપલ ની વાત, પણ આ દાખલો મને બહુ ગમે છે. પછી ફરમાઈશ આવી છે, પછી ગરધણીની ફરમાઈશ આવી, એ આ મુખ્ય યજમાનની એની ફરમાઈશ આવી તો લેવી જ પડે, કારણ કે અમારે સવારે એને જ મળવાનું હોય. અને ખરેખર સાહેબ મને ખૂબ મજા આવે, આ દિલથી કહું, ખરેખર મજા આવે. વાહ વાહ. એટલા બધા બૂટ સંપલ સાહેબ મહેન્દ્રસિંહ. હવે સંપલ બૂટ સંપલ એટલા બધા ભેગા થયા હોય, એને સમાજ તો હોય જ. એની નાતનો પ્રમુખે આવેલો હોલ બૂટ, ગોઠણ સુધી દોરીવાળા બૂટ, એ હોલ બૂટ, એ એની નાતનો વડો. અને એક સાથે એટલા બધા સમાજને જોયો એટલે સમાજના પ્રમુખ એટલે તરત ભાષણ ચાલુ કરી દીધું. માઇક લઈ આવ્યા શેકાનું. તારા માએ કે હું ભાડા નથી કર્યા દોસ્ત, રાજદૂત થી માંડીને નાયતનો વડો તરત ઉભો થયો ને તમને કોઈ સભાનું સંબોધન કર્યું. નાયતના પ્રમુખે ચાલુ કર્યું. આજની સભામાં ઉપસ્થિત સમાજના વિવિધ ક્ષેત્રમાં પધારેલા સમાજના આગેવાનો, દોરીવાળા ભાઈઓ, દોરી વગરના ભાઈઓ, એડીવાળા ભાઈઓ, એડી વગરના ભાઈઓ, બહારથી પધારેલા મારા એનઆરઆઈઓ અને ઉશી એડીવાળી મારી સેન્ડલ બહેનો, જય હિન્દ, જય ભારત, નમસ્કાર. ઘણા સમય પછી બોળી સંખ્યામાં પહેલી વાર મળ્યા છે બહેનો ભાઈઓ. સમાજ જ્યારે એટલો બધો ભેગો થયો છે ત્યારે વર્ષોની પડેલી મારા હૃદયની વેદના આજે હોઠ ઉપર આવી છે બહેનો ભાઈઓ. એટલે સમાજને મારે એક વાત કરવી છે. આ કોણ હોલબૂટ બોલે છે? તમે ઘડીક માયો આયર બોલે છે એ ભૂલી જજો. બૂટની નાતનો વડો બોલે છે. વર્ષોની પડેલી વેદના મારા હૃદયમાં પડી થઈ આજ હોઠ ઉપર આવી છે બેનો ભાઈઓ. ભગવાન એમ કહે છે કે જે સેવા કરતો હશે એનું સ્થાન મારા હૃદયમાં હશે. તો બેનો ભાઈઓ આપણા સમાજ જેટલી કોણ વધારે સેવા કરે છે? પછી બૂટ હોય તોય ભલે, સંપલ હોય તોય ભલે. આપણે સમાજના પગ નથી બળવા દેતા, કાંટા નથી લાગવા દેતા, કાકરા નથી લાગવા દેતા, કીચડમાં આપણે પડીએ છીએ એનો પગ પણ નથી બગડવા દેતા. આપણી હગતળિયું ગહાઈ ગયું બેનો ભાઈઓ. તો હૃદયમાં રાખવાની વાત તો ન્યા ગઈ, ભગવાન આપણને મંદિરમાં નથી ગળવા દેતો. આપણી પર અન્યાય થઈ રહ્યો છે બેનો ભાઈઓ. તાર નાયત કે આ તો આપણને ખબર જ નહીં. એટલે જ બેનો ભાઈઓ અમે એટલે પ્રમુખ બન્યા છીએ. નાયત તરત કે તો આનું શું કરવું આપણે? માટે આંદોલન કરો બેનો ભાઈઓ. હળદરના ગાંઠિયે ગાંધી થવાની શરૂઆત કરાવો. નાયત ને તીસ જોતું હતું તરત આંદોલન શરૂ કર્યું. ભાઈ બૂટ સંપલ ઉલ્યા, અમારી માંગે પૂરી કરો એમ કરીને ઉલ્લે. કારણ કે આમ પગથિયા પાસે પડેલા એટલે મૂર્તિ દેખાય ત્યાં સુધી ઊંચું થવું પડે ને. અમારી માંગે પૂરી કરો ને ભોખ દઈને પડે પાછા. પૂંજારી સાંભળી ગયા. પૂંજારી આવ્યા બાજુમાં. એટલે શું વાત કરો સાહેબ? શાંતિ રાખો, અવાજ નથી કરતા, આંદોલન છે. તું એક બાજુ વયો જા.
ભગવાન હારે વાંધો છે, તમારે હારે મારે કાંઈ વાંધો નથી, પણ કે તમારે છે હું અમે બારા કેમ, એમ અન્યાય કેમ અમારી માં થાય? ભગવાન તો સર્વવ્યાપી હોવો જોઈએ, નાના મોટા ભેદભાવ ન હોય, અને એને બદલે અમને મંદિરમાં નથી ગળવા દેતો. પૂજારી કે ન ગળવા દે, કેમ? શું કામ ન ગળવા દે? અમારી શું વાંધો? એ કે તમે સાંભળા ના સવો, તમે હે ના સવો. પૂજારી ઢીલા પડી જાય કે વાત તો હા છે, તો સાંભળાનો જ કોથળો. ભગવાન સાંભળી ગયા. ભગવાન પૂજારીને કીધું કે અહીંયા આવી શું છે બહાર? આંદોલન બૂટ સંપલનું. ભગવાન કે તો એક કોરે મને જવા દે. એક કોર કીધું ને પૂજારીનો મગજ ગયો ભગવાન ઉપર. હું એક કોર એમ જા, અહીંયા દાદાનો ખાવાનો છે, જા. 3 વર્ષ હું ટંકોરી વગાડું, કોઈ દી હામું ન જોઈને બૂટ સંપલ કે એક કોરે જા અહીંયા. પૂજારી બે ગયા દરવાજાની પાછળ મળ્યા વાટ્યું વણવા. થાળ આપણે ધીર્યા રોજ, કોઈ દી હામું ન જોયું બૂટ સંભળાય કે એક કોઈ રે જા અહીંયા. ધજાવું અમે સડાવીએ, ટાઈમે ટાઈમે તારો થાળ અમે ધરીએ છીએ, તને ધરીને પછી અમે ખાઈએ છીએ. જા. ભગવાન આવ્યા ને ઉભા રહ્યા. બૂટ સંભાળને કીધું હું છે ભાઈ? પરમાત્મા પોતે આવે એટલે થોડાક ધીરા તો પડે. નાતનો પ્રમુખ એક બોલ્યો, પ્રભુ અન્યાય છે અમારી માથે. શેનો? કે તમે તો વિશંભર છો, તમે સર્વવ્યાપી છો, તમારી આગળ નાના મોટાના ભેદભાવ હોય નહીં. ભગવાન કે નો જ હોય. તબ તો એમ બારા કેમ? એક બાજુ તમે એમ કહો છો કે જે સેવા કરતો હોય છે એનું સ્થાન મારા હૃદયમાં, તો મારા સમાજની સેવા જવો તમે. આમ જવો. પૂંજારીએ શું કીધું? પૂંજારી એમ કીધું સાંભળાના સૌ, એટલે બરાબર છે પૂંજારીની વાત. પૂંજારીનો પક્ષ તો ભગવાનને રાખવો જ પડે. હું ખરેખર દ્વારકા જાઉં ને, દ્વારકા તો ત્યાં મૂર્તિને તો અડવા તો આપણે જવાના જ નથી દ્વારકા. એના પૂંજારીને હું બહુ પગે લાગુ, કારણ કે રોજ એ મૂર્તિને નવરાવે છે, તો એને આપણે અડી લઈને તો ભગવાનને અડ્યા બરાબર છે. અને તમારા ગામનો પૂંજારી, તમારા ગામનો સાધુ, તમારા ગામનો બ્રાહ્મણ આ એટલા સુખી હોય ને એટલે આખું ગામ સુખી થાય. સાચું તો એ જ ધ્યાન રાખે. પણ અમુક બાપુ એવા હોય, એને સાધુતા નિભાવવી જોઈએ 100%. પણ પોતાના અવેડા ભરશો ને તો પોતાના ગામના પ્રાણી પાણી પીએ. એ ખાસ ધ્યાન. એટલે બાપુએ કીધું, ભગવાને કીધું બરાબર છે, પૂજારીએ કીધું સાંભળાના છો, એટલે એ પૂજારી કીધું બરાબર કીધું. તા તો બૂટ સંપલે ભગવાન સામું કીધું, વાહ એ નીતિ રાખો. ભગવાન કે હું નીતિ બારો જાઉં? નીતિ સુક્યા તમે ભાઈ, આ સાંભળાના સહી એટલે બારા સહી કે આ નગારું હેનું છે? ભગવાન ઢીલો પીડ્યો કે વાત હાચી છે. ભગવાન ઢીલા પીડ્યા હતા તો હામા વાળા ઉપાડો લીધો. આવું હોવું જોઈએ, નીચું રાખો. અને સાંભળી લેજો, ભગવાન અમારો સમાજ કઈ ઓછો નથી. વિશ્વમાં જેટલો સમાજ છે એની કરતા અમે ડબલ સહી, કારણ કે એક વ્યક્તિને અમારા 2 ભાઈઓની જરૂર પડે. એટલો અમારો બોળો સમાજ હોવા છતાં તમે અમને અંદર ગળવા દેતા નથી. અને સાંભળી લેજો, ભગવાન અહીંયા બધા કઈ તમારા દર્શને નથી આવતા હો. હા, અમુક અમારી હાટું આવે છે. ભગવાન કે ભાઈ તમારી વાત સાચી છે, પણ નગારું મારી પાસે કેમ અને તમે બારા કેમ? એનો જવાબ અત્યારે કારના પૂંજારી વાટ્યું વણે છે. આરતીનો ટાઈમ થયો છે. આરતી પૂરી થઈ જાય પછી આપણે સ્પેશિયલ મીટિંગ લેશું. તમે બારા કેમ ને નગારું મારી પાસે કેમ, એનો હું તમને જવાબ આપીશ. તો ભગવાન સામે ઓલા બોલ્યા કે એ નીચું રાખો. આરતી પૂરી થયા પછી કોઈ એમને અહીંયા રહેવા દે નહીં? પહેરીને આવ્યા એ શીખતા જાય. અને જેના ઘર નહીં ભેળાવે એના ઘર અમારે જો કૂતરા પાસે સૂથવે અમને આવડા. અમારી વાતરિયું નથી રહેવા દીધું એને. ભગવાન કેવું કોઈને નહીં જવા દઉં, તમને વચન આપું છું. વચન આપું છું એમ કીધું, કોઈને નહીં જવા દઉં. એટલે નાયતના પ્રમુખે નાયત સામું કીધું કે બેસી જાઓ. ભગવાન બોલ્યો ન ફરે, એ નેતા નથી બોલીને વેતા મૂકે.
એક ચૂંટણીમાં નવા એ ફોર્મ ભરેલું હાવ અને તાજા હોય ને બોલે બહુ, ભાઈઓ તથા બહેનો, તમારા ગામમાં મત માટે આવ્યો છો. આવી સિંહું નાખ્યો, કાળમી સિંહું. આપણને એમ થાય કે મત લેવા આવ્યા કે આપણને મારવા આવ્યા. તમારા જે કઈ પ્રશ્નો હોય એ કયો, તમામ પ્રશ્નો હલ કરવામાં આવશે. તો એક જણો ઉભો થઈને કે તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે સાહેબ. આડી અવળી વાતો કરવામાં, મુદ્દાની વાત લાવો. ગામના કઈ પ્રશ્નો હોય બોલો, એ તો આપણો અંગત પ્રશ્ન છે. એક દાદા ઉભા છે અને કીધું ગામનો પ્રશ્ન એક જ કે શમશાન નથી. શમશાન સાપરી નહીં હોય ગામમાં, શમશાન નથી. પણ આને તો બોલવાની જ ઉપડેલી. એકવાર તમે મને જીતીને દેખાડો, એક શમશાન ની ઘેરે ઘેરે નો કરી નાખવું તો કહેજો. ગામે મત નો દીધા ને માર્યો કે તું તો નીકળી જાય છે. એટલે એ નાચના પ્રમુખે કીધું કે એ ભગવાન છે, એ બોલ્યા ફરે નહીં, માટે બેસી જાવ. બધા બેસી જવાનું કીધું, તાર નાચે પ્રમુખામાં કીધું વાહ, તું ઊભા કરે, તું બેહાડ. નકર અમે તો એમણે કિલોમીટર કાપી જ જતા હતા. એક કિલોમીટરની વાત આવે એટલે કહું સાહેબ, આ કિલોમીટર લખ્યા સરકારે, કાપવાના આપણે છો. અહીંથી સાણંદ 23 કિલોમીટર લખ્યું હોય, જ્યાં તમે ભૂહીને 0 કરી નાખો સાણંદ ના આવી જાય. કિલોમીટર તો તમારે કાપવા જ પડે. એટલે કૃષ્ણનું વાક્ય છે, કર્યા વગર મળતું નથી ને કરેલું ફોગટ જતું નથી. કાંઈક કરવું તો પડે જ છે. પછી કોઈ તમને એમ કહેતું હોય કે અમારા ગુરુને મળી જાવ ને એટલા રૂપિયા ધરી ગયો ને થાપો મારી દે અમારા ગુરુ, એટલે તમે માલામાલ. તો એને કહેજો ગુરુને છેલ્લો તમે હામાં થાપા માર્યા કરો નહીં તો તમારે ક્યાંય ફાળા કરવા જવું નહીં, હામાં માલામાલ થઈ જાવ. નહીં સાહેબ, એવું જો હોત ને તો તમે એક જ ખાઈ લેત ને તો તમારા છોકરાને ખાવું ન પડત. અથવા તો ઘરે બેઠા બેઠા તમારો પરિવાર જમી લે અને તમારું નામ લેતા જાય કે તમે વડીલ જમી લેજો, અમે જમી લીધા છે, એ ભગવાન એ જમ્યા બરાબર થઈ જાય. થાય ખરું? નહીં, પોતે જ કરવું પડે કાંઈક. અત્યારે આપણે લેર કરીએ છીએ ને તો આગલા ભાવના કાંઈક બેલેન્સ હશે, એ અત્યારે પ્રગટ્યા. કારણ કે કાંઈક કરેલું હશે તો જ માણા થયા હોય. અને માણા થયા હોય ને એમાં અત્યારે જે આપણે કેવી કેવી ગાડીઓમાં ફરીએ, જવો તો ખરા. એ રોડ ઉપર જાય તો જાણે હેલારા મારતો. એક ભાઈ મને કે આ રોડ હારા બન્યા પછી એક્સિડન્ટ બહુ થાય. મેં કીધું આપણે હારા રોડના ડ્રાઈવર જ નહોતા ને એટલે આપણે કાવા જ મેળવ્યા બધે. એક ભાઈને મોજ આવીને તેને ઘરનું હેલિકોપ્ટર હતું. એક ભાઈને કીધું કે આજો આટો મારો, શીખવાડી દીધું બેલેન્સ કરતા. આવી રીતે કરશો એટલે હેઠું આવશે, આમ કરશો એટલે સાઈડમાં જશે. આ બેલેન્સનું ધ્યાન રાખજો. ઉતારતી વખતે આ કાંટો આમ આડો થઈ જાવ, દો બેલેન્સ બરાબર, ઉતાર દો બરાબર. ગયા અડધો કલાકમાં પાછા. અરે કે ઘડી કાંટા માર્યા હોત તો એ કે મૂંઝાણો બહુ. કેમ થાય ત્યાં મારે કાવા કોની હામાં મારવા? અમુક કાવા મારવા હાટું હેઠા વહી આવ્યા ને. ભગવાને તો ખૂબ ઊંચાઈ આપી હતી ભાઈ, પણ ખોટા કાવા મારી નાખે. એનો એક સમજાય તો બહુ એક નાનો ટૂંકો જ દાખલો છે. એક મહેમાન આવીને ઘરે બેઠેલા, સાંભળજો. એમાં ગરધણી ગાડું લઈને વાડીએથી ઘરે આવ્યા. મહેમાનને મળ્યા, બેઠા. ત્યારે મહેમાને ગરધણીને પૂછ્યું તમારી વાડી બહુ દૂર લાગે. ગરધણી તો ગાડું લઈને આવ્યો હતો, ગાડા ઉપર બેસીને આવ્યા હતા. એટલે મહેમાને પૂછ્યું કે તમારી વાડી બહુ દૂર લાગે ભાઈ. કે ના, મારી વાડી દૂર નથી, એકદમ ગામની નજીક છે. તો તમારું કૂતરું કેમ બહુ આપે? કૂતરું તમારું ગાડાને હારો તમારું કૂતરું છે ને? કે હા છે, મારી વાડીએ જ કૂતરો રે, પણ અત્યારે ઘરે આવ્યો છે મારો જ કૂતરો. તો એ કૂતરું એટલું બધું હાફે કેમ? ત્યારે ગરધણીએ જવાબ આપ્યો કે સાહેબ મારી વાડી તો એકદમ ગામના ઝાપામાં છે, પણ કૂતરું હાફે છે એનું કારણ એક કે અમે વાડીએલી નીકળ્યા ને ત્યારે રસ્તામાં જેટલા કૂતરા હામાં મળ્યા ને એમાં 2 વસડકા આમ મારી આવ્યું, 2 વસડકા આમ મારી આવ્યું. આ આડા ધકાઈ અને થકવી દીધો. એમ સાહેબ આપણે બહુ ટૂંકું જવું છે. બેફામ તો કેટલું થાકી જવું પડ્યું.
બેફામનો શેર છે કે બેફામ તો કેટલું થાકી જવું પડ્યું, બાકી જિંદગીનો માર્ગ ઘરથી મહાણ સુધી જાવું શમશાન સુધી જ તે, પણ 4 જણા ઉપાડે, રામ બોલો ભાઈ રામ, ભગો રામ રામ, અને કોઈ ગુજરી ગયો હોય ને એને તમે ઓળખતા ન હોવ ને, અને છતાં તમારે જાણવું હોય કે આ કેવી વ્યક્તિ હતી, તો કોઈને પૂછતા નહીં. હાવ શેલે 5-7 હાલ્યા આવતા ને, હાવ શેલે એને સાંભળી લેજો, એ સાચા નિર્ણાયકો એ છે. એ વાં હાલ્યા આવતા તમાકુ ઝોલતા ઝોલતા, આ તો એક બાપ દાદા ને શરમે આવવું પડે, નકર આ ટાઈટ નો કોણાની વાહ હબડાવા આવે હમણાં. ખોઈ ગઈ ગામની, ખોઈ ગઈ. હાસો નિર્ણય એ કરતા છે. અને સાહેબ અમુક છેલ્લે રોતા આવતા હશે, છેલ્લે છે ભલે અમે ઓળખતા નહીં, હરખો એનો સંબંધ નહોતો આપણે હારે, પણ અમારા ગામનો કાળી રાતનો હોકારો વયો ગયો. ત્રીજી વાત, એક ભાઈ ગુજરી ગયા ને, કોને આપ્યા? અચ્છા, લઈ લેશો. સારી ફરમાઈશ છે, પણ લાસ્ટ ફરમાઈશ આવે આ છેલ્લે, બરાબર? લઈ લે, ચોક્કસ લઈ લે. મારા બાપ એટલા બાળકો 12મા ધોરણની કવિતાની ફરમાઈશ કરે. કેટલું ભણો? 7મું, 8, 9, 10, 11 ને 12, 5 વર્ષ પછી આ કવિતા આવશે તમારે ભણવામાં, 12મા ધોરણમાં. કસુબીનો રંગ. ઘણી કવિતાઓ કાઢી નાખી છે, ઘણી કવિતાઓ છે, કારણ કે અમુકને ભણાવતા જ ન આવડી. હા, 14 વર્ષની ચારણ કન્યા બોળી હળી ચારણ કન્યા, આ આવતી કવિતા હવે લગભગ કાઢી નાખે છે, ગઈ. કારણ કે ભણાવ્યું જ નહીં અમુક શિક્ષકોએ. મારા છાવજ કરજે, છાવજ કરજે, ચોચો કરજે ઘીરે. અમુક કવિતાની તાકાત હોવી જોઈએ સાહેબ. મૂળ વાત, મૂકો વાત, મૂળ વાત ઉપર વહી આવું. આ લઈ લે, ચોક્કસ લઈ લે. ભગવાને કીધું કે હું વયો નહીં જાઉં, કોઈને જવા નહીં દઉં, પણ નગારો મારી પાસે કેમ ને તમે બારા કેમ, એનો જવાબ હું આરતી પછી આપીશ. એટલે બધા રોકાણા. પણ સાહેબ જેવી દીવે વાટું ચડી, નગારા ઉપર એમ કહેવાય બરોબર તૈયારી થઈ ગઈ, ઝાલરના ઝણકાર થયા, શંખના નાદ થયા, અને નગારા ઉપર લાકડીઓના ઘા મળ્યા પડવા, ધમામામ ધમામામ. એ નગારા ઉપર લાકડીઓના ઘા પડતા બૂટ સંપલ જોઈ ગયા. આંદોલનમાં લઈ રાજીનામું આપ્યું કે આપણે એની પાસે જવું નથી. શું કામ? કે લાકડીઓ ખાવાની તેવડ હોય ને એ પરમાત્માના ચરણ સુધી પહોંચી શકે સાહેબ. લાકડીઓ એટલે કોઈ ટીકા, આવડું મોટું તમે કામ કરો છો સાહેબ, અને એની અંદર હું તમને જવાબદારી પૂર્વક કહું કે 2-3 વ્યક્તિ તો એવી નીકળશે જ તે કે એ ભાઈ અમને ખબર છે એ બધું કેમ થયું. સત્ય કહું તમને, સારું કરશો અને એક તમારે કાળજામાં લખી લેજો, જેથી તમારી ટીકા થવા મળે તેથી તમે માની લેજો કે તમે પ્રગતિને પંથે છો. જ્યારે તમારી ટીકા થાય, જ્યારે તમારું કોઈ ખરાબ બોલવાનું શરૂ કરી દે, ત્યારે તમે માની લેજો કે તમે કોકના હરીફ થવાની તૈયારીમાં છો. તમારી પ્રગતિ છે. કારણ કે હાંખ પાકે ને ત્યારે સુડા સાસુ મારવા આવે, પડદા પાસે કોઈ ન જાય. પાક ઉપર આવે ત્યારે એને કોક સાચું મારે, એમાં મીઠાશ વધે છે ત્યારે એને કોક તોડે છે. કાચાને કોઈ નહીં લે. એમ તમારી ટીકા થાય ત્યારે માનજો કે તમે ક્યાંક પ્રગતિમાં છો.